હાય ફ્રેન્ડ્સ, આજે હું જ્યોતિષ પણ છું, ટેરો રીડર પણ છું, પણ આજે એમાંની હું કઈ જ વાત કરવા આવી નથી. આજે ફક્ત હું મારા મનના એક વિચાર તમને જણાવવા આવી છું. દરેકના જીવનમાં અમુક પળ એવી આવે છે કે જેમાં એ કોઈ ડિસિઝન લઈ નથી શકતો, અને બીજી વસ્તુ એવી આવે છે કે એને કદાચ કંઈક કરવું હોય છે તો પણ એ કરી નથી શકતો. પરંતુ ભગવાન એવી વસ્તુ છે કે દરેકને ડગલે ને પગલે કંઈક ને કંઈક નિશાની આપે છે. જેવી રીતે કોઈ માણસ, કોઈ વ્યક્તિ, કોઈ પર્સન તમારા જીવનમાં એવો આવી જાય છે કે કોઈ એવા પર્સનની કોઈ એવી વાત તમને હૃદયમાં એવા ખૂણે આપી જાય છે એ પર્સન કે તમે પોતાનો આત્માનો ને આમ ઝંઝોડી નાખે છે, અને તમે પછી તરત જ એ પર્સનની વાતથી એક નવા ઉર્જાનો સંચાર થઈ જાય છે તમારા જીવનમાં, અને તદ્દન તમારા જીવનમાં એક પરિવર્તન આવે છે. તો એવા પર્સનની તમારે કેર કરવી જોઈએ, એવા પર્સનનું સતત સાનિધ્યમાં તમારે રહેવું જોઈએ, અને પોતાના જીવનને, પોતાના લક્ષ્યને ફળીભૂત કરવું જોઈએ. હર હર મહાદેવ. જો તમને આ વાત ગમી હોય તો પ્લીઝ એને લાઈક અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવી જ વાતો લઈને હું નેક્સ્ટ વિડીયોમાં આવીશ. તો જો તમને ગમે તો તમે મને કોમેન્ટમાં લખો, તો હું આગળ નેક્સ્ટ વિડીયો આવી વાતો લઈને, મનની વાત લઈને આવીશ. થેન્ક યુ.